વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વિવિધ 21 મોડ્યુલો મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી વિકસાવવામાં આવ્યા છે, જેમાં આજે મોડ્યુલ નંબર 1નો આપણે અભ્યાસ કરીશું. મોડ્યુલ નંબર 1નું નામ છે માસિક બેઠક શા માટે જરૂરી છે. તો આજે આપણા સ્ટુડિયોમાં એનએનએમના કન્સલ્ટન્ટ મહેશભાઈ પરમાર હાજર છે, જે આપણને આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપશે. હું મહેશભાઈને વિનંતી કરું. ધન્યવાદ હિરલબેન. આપ સૌ જાણો છો તે પ્રમાણે પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિવિધ મુદ્દાઓ માટે કામ કરવામાં આવે છે. એમાં કમ્યુનિટી બેઝ ઇવેન્ટ, સમુદાય આધારિત પ્રવૃત્તિઓ, કન્વર્જન્સ, આઈસીટી આરટીએમ, પોષણ ટ્રેકર અને પ્રોત્સાહન, ઇનોવેશન અને ઇન્સેન્ટિવ. અને આ સિવાય એક અગત્યનો મુદ્દો છે આઈએલએ મોડ્યુલ. પોષણ અભિયાન અને આઈસીડીએસ અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીને 21 ભાગોમાં વહેંચવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા વિવિધ 21 મોડ્યુલ બનાવવામાં આવ્યા છે. આ તમામ 21 મોડ્યુલની ટ્રેનિંગ જિલ્લા, રાજ્ય અને તાલુકા કક્ષાથી માંડીને તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આપણે ઓફલાઈન ટ્રેનિંગ, ક્લાસરૂમ ટ્રેનિંગ આપી જ છે અને બધા જ જિલ્લાઓમાં આ ટ્રેનિંગ પૂરી પણ થઈ ગઈ છે. આ જ બધા મોડ્યુલની ટ્રેનિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આઈએલએ મોડ્યુલ તરીકે પણ બધા મિત્રોએ, બધે જ આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા બહેનોએ પૂર્ણ કરેલી છે. પણ આ ટ્રેનિંગ પૂર્ણ થયાને અને મોડ્યુલ જે શીખ્યા છીએ એને સમય થઈ ગયો છે અને એટલા માટે જ આપણે બધા જ મોડ્યુલને લાઈવ કાર્યક્રમ અથવા તો બાયસેગ મારફતે આપણે ફરીથી રિફ્રેશર ટ્રેનિંગ બધાની કરી રહ્યા છીએ. એટલે આજે સૌથી પહેલાં આપણે આઈએલએ મોડ્યુલના પહેલા મોડ્યુલ માસિક સમીક્ષા બેઠક શા માટે એ મોડ્યુલની આપણે સમજ મેળવીશું. માસિક સમીક્ષા બેઠક મોડ્યુલ જે છે એ મોડ્યુલ સૌથી પહેલું અને અગત્યનું મોડ્યુલ છે અને આપ સૌને યાદ હશે કે આ મોડ્યુલ જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે તમામને એક એમાં પહેલાં જ પેજ ઉપર એક મોડ્યુલમાં એક વાર્તા રાહુલ અને કાજલની આપવામાં આવેલી છે. એક ગામ હોય છે, ત્યાં રાહુલ અને કાજલ નામનું એક દંપતી રહે છે. રાહુલ અને કાજલના લગ્નને 3 વર્ષ થયા છે અને એમને 2 વર્ષની એક સીમા નામની દીકરી છે. સીમા નામની એ દીકરી જે છે એ 1 વર્ષ અને થોડા મહિનાઓની થઈ છે અને ત્યાં જ એમના ઘરમાં એક દીકરાનો જન્મ થાય છે. પણ આ દીકરાનો જ્યારે જન્મ થાય છે અને સીમાબેન જ્યારે પ્રેગ્નન્સીમાં હતા ત્યારે સીમાબેનને અચાનક એક દિવસે રાત્રે દુખાવો શરૂ થાય છે. નજીકના આરોગ્ય હોસ્પિટલમાં લઈ જવાનું શક્ય બને એવું નહોતું, કારણ કે 3 થી 4 કલાક લાગે એવા હતા. અને એવામાં એમના ઘરના સભ્યો અને પડોશના બીજા જે મહિલાઓ છે એ બધા ભેગા મળીને સીમાબેનની પ્રસૂતિ કરાવવામાં તો સફળ થાય છે. પણ પ્રસૂતિ થયા પછી સીમાબેનની પરિસ્થિતિ છે એ ધીમે ધીમે લથડતી જાય છે. એમને ખૂબ બધું લોહી શરીરમાંથી વહી જાય છે, રક્તસ્રાવ થાય છે. બાજુના ગામમાંથી એક દાયણબેનને બોલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે આ મુશ્કેલીમાં કંઈ ઉકેલ મેળવી શકાય એ માટે, પરંતુ એ પણ થોડું દૂરના અંતરે હોવાથી એ પણ સમયસર આવી શકતા નથી અને બીજા દિવસે સવારે જ આવી શકે છે. અને જ્યારે બીજા દિવસે સવારે એ પોતે આવે છે ત્યારે સુધીમાં પરિસ્થિતિ ઘણી બધી કથળી ગઈ હોય છે અને એમના આવ્યા પછીના થોડા સમયમાં જ સીમાબેનનું મૃત્યુ થઈ જાય છે. દીકરાને ઉછેરવાની જવાબદારી સાસુમાના માથે આવે છે. એ પોતે એમને બાળકને ક્યારેક બકરીના દૂધ ઉપર ઉછેરવાનું શરૂ કરે છે અને ક્યારેક પાણી પણ પીવડાવી દે છે અને એવું બધું કરે છે અને માંડ એકાદ માસ દીકરો જીવી શકે છે અને પછી દીકરાનું મૃત્યુ થઈ જાય છે. એટલે આમ માતા અને બાળક બંનેનું મૃત્યુ થાય છે અને જે 1 વર્ષની દીકરી સીમા થઈ છે એ સીમા પણ કુપોષણનો ભોગ બનેલી છે. તો આ એક વાર્તા જે મેટર્નલ મોર્ટાલિટી અને ચાઇલ્ડ મોર્ટાલિટી, બાળ મૃત્યુ અને માતા મૃત્યુ કેવી રીતે થાય છે એ સમજવા માટે અને એની પાછળના કયા કયા કારણો છે એ જાણવા માટે આ મોડ્યુલમાં આપવામાં આવેલી છે. અને માસિક સમીક્ષા બેઠક જ્યારે થાય છે ત્યારે આપણે શું શું ચર્ચા કરી શકીએ એ ચર્ચાની સમીક્ષા તરીકે, ચર્ચાના એક મુદ્દા તરીકે પહેલાં જ પેજ ઉપર એક મોડ્યુલમાં વાર્તા આપવામાં આવેલી છે. આપણે મોડ્યુલના બાકીના બધા મુદ્દાઓને જોવાનો પ્રયત્ન કરીએ અને એમાં આ મૃત્યુના કારણો અને હેલ્થને લગતી કઈ કઈ સારી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ આ મોડ્યુલની ચર્ચામાં આપણે આવરી લઈશું.
દર મહિને માસિક મિટિંગમાં આપણે શું શું કરવું જોઈએ, તો મુખ્ય 3 કામો કરવાના થાય. એક, આપણે જે કામ હાથમાં લીધું હતું અથવા તો આપણું જે આયોજન કરેલું હતું એ કામ આપણે કેટલું કરી શક્યા એની સમીક્ષા અથવા તો રિવ્યૂ કરવાનું હોય છે. આપણે નવું શીખ્યા છીએ એની ચર્ચા કરીએ છીએ અને હવે પછી આપણે શું કરવાના છીએ, આ 3 મુદ્દાઓની ચર્ચા માસિક મિટિંગમાં કરવાની હોય છે. તો સમીક્ષા અથવા તો રિવ્યૂમાં આપણે શું કરીએ છીએ, અગાઉના મહિનામાં તૈયાર કરેલા આયોજનો આપણે કેટલા લાગુ કર્યા તેની સમીક્ષા કરવાની હોય છે. ધારો કે આપણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, આપણે શું શીખ્યા, કેટલા પરિવારોને આપણે સહમત કરી શક્યા, આપણે જે પણ મેસેજ અથવા સંદેશા આપીએ છીએ એમાં કેટલા પરિવારોને આપણે સહમત કરી શક્યા. તો આવા જે આપણા આયોજનો કરેલા હોય છે એ આયોજનોની આપણે સમીક્ષા કરીએ છીએ. નવું શું શીખ્યા, તો આપણે જે જાણીએ છીએ ત્યાંથી શરૂ કરીને આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવાનું ચાલુ રાખવાનું છે. માત્ર જાણકારી નહીં પણ એની આવડત અને એના કૌશલ્યો છે એ આપણે આત્મસાત કરવાના છે. અને ફક્ત જાણકારી અથવા તો જ્ઞાન મેળવવું અને કૌશલ્ય મેળવવું એ 2 અલગ વસ્તુઓ છે. કારણ કે જ્ઞાન મેળવવાની વાત છે એ તરવાનું આપણે પુસ્તક વાંચીએ તો જ્ઞાન આપણે મેળવી લઈએ, પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલી તરવા માટે તળાવ અથવા તો અન્ય કોઈ જે સ્નાનાગાર છે તેમાં જઈએ નહીં અને તરવાનું શીખીએ નહીં ત્યાં સુધી આપણે કૌશલ્ય હાંસલ કરી શકતા નથી. એવી જ રીતે માત્ર જાણકારી અથવા તો જ્ઞાન મેળવવાની વાત અલગ છે અને કૌશલ્ય મેળવવાની વાત અલગ છે. એટલે આપણે ફક્ત જ્ઞાન નથી મેળવવાનું, જ્ઞાનની સાથે સાથે કૌશલ્ય પણ આપણા પોતાનામાં વિકસાવવાનું છે. તો આ એક જ્ઞાન અને કૌશલ્યની વાત થઈ. તો આપણે જે માહિતી મેળવવાની છે એ માહિતી અને જ્ઞાન બંને સાથે કરવાનું છે, ફક્ત જ્ઞાન મેળવવાથી ચાલશે નહીં. સ્તનપાનનું અવલોકન કેવી રીતે કરવું, તો એ આપણે શીખવાનું છે અને એ શીખ્યા પછી એ દરમિયાન જે બહેનો સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય એ લોકોને આપણે સમજાવવાનું છે. નબળા નવજાત શિશુની ઘરેલું સંભાળ કેવી રીતે રાખવી, બાળકને પૂરક આહાર કેવી રીતે આપવો, આ બધી જ બાબતો વિશે આપણે શીખવાનું છે અને કૌશલ્યો આત્મસાત કરવાના છે. અને એ પ્રકારની તકલીફોથી જે બહેનો મુશ્કેલીમાં મુકાતા હોય અથવા તો જે બહેનોને તકલીફ પડતી હોય એવા બહેનોને આપણે એમાં મદદ કરવાની છે. ત્રીજો અગત્યનો જે મુદ્દો છે, આવતા મહિના માટેનું આયોજન અથવા હવે પછીનું આયોજન. નવા પ્રાપ્ત થયેલા જ્ઞાન અને કૌશલ્યોના આધારે આવતા મહિના માટેનો એક્શન પ્લાન તૈયાર કરવો. જેમ કે પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓમાં મદદરૂપ બનવા માટે છેલ્લા 3 મહિના દરમિયાન ઓછામાં ઓછી 1 મુલાકાત. આ છેલ્લા 3 મહિના 7 થી 9 મહિનાની પ્રેગ્નન્સી હોય છે ત્યારે આપણે બહેનોને જો મુલાકાત કરીએ અને એ લોકોની સમજાવટ કરીએ તો યોગ્ય રીતે પ્રસૂતિની તૈયાર થાય, હોસ્પિટલાઇઝેશન થઈ જાય અને સારી રીતે ડિલિવરી થઈ જાય. તો સીમાબેનના કેસમાં જે મુશ્કેલી પડી, આપણે વાર્તા શરૂઆતમાં 2 મિનિટમાં સાંભળી, એ પ્રકારની મુશ્કેલી ના થાય અને એ પ્રકારે કોઈ બહેનનું મૃત્યુ ના થાય. બીજું શું આયોજન કરવાનું છે, નવજાત શિશુની પૂરતી સંભાળની ખાતરી કરવાના હેતુથી પ્રસૂતિના દિવસે જ પરિવારોની મુલાકાત થવી જોઈએ. હોસ્પિટલમાં પ્રસૂતિ થાય એ સંજોગોમાં આંગણવાડી કાર્યકર જે તે દિવસે બધી જગ્યાએ હોસ્પિટલોમાં ના જઈ શકે, પણ જે દિવસે હોસ્પિટલથી રજા આપે અને ઘરે આવે એ દિવસે એ પરિવારની એ બહેનની મુલાકાત કરવી જોઈએ, જેથી કરીને નવજાત શિશુને યોગ્ય રીતે કાળજી કેવી રીતે રાખવાની છે એની ખાતરી કરી શકીએ, એની યોગ્ય માહિતી આપણે એમને આપી શકીએ. બાળકને સમયસર પૂરક આહાર શરૂ કરવામાં આવે તેની ખાતરી કરવાના હેતુથી બાળક 5 થી 6 માસનું થાય ત્યારે પરિવારની મુલાકાત કરવી. આપણે ઉપરી આહાર અન્નપ્રાશન 6 મહિનાનું બાળક થાય ત્યારે આપણે કરીએ છીએ અને એ સમયસર શરૂ થઈ શકે તે માટે બાળક 5 મહિનાનું થાય ત્યારથી જ આપણે એમનું ફોલોઅપ અને જે તે પરિવારની મુલાકાત લેવાનું આયોજન કરી અને આયોજન અમલમાં મૂકવું જોઈએ, જેથી કરીને 6 મહિનાનું બાળક થાય ત્યારે એનો વિધિવત ઉપરી આહાર અથવા તો સપ્લિમેન્ટરી ખોરાક જે આપણે આપવાનો છે તે આપણે શરૂ કરી શકીએ. તંદુરસ્ત વર્તન, કેટલાક તંદુરસ્ત વર્તન હોય છે જે જો આપણે અપનાવીએ તો ચોક્કસપણે આપણે સીમા અને એના દીકરાની જે પરિસ્થિતિ થઈ એ અટકાવી શકીએ છીએ. તો શું શું કરી શકીએ, તંદુરસ્ત વર્તનના ઉદાહરણ કયા કયા છે, તો જન્મ પછી તરત જ જેટલું બને તેટલું ઝડપથી સ્તનપાન કરાવો. પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ કરવી. આપણે અગાઉની સ્લાઇડમાં પણ જોયું કે 7મા થી 9મા મહિના દરમિયાન પ્રસૂતિની 7મો થી 9મો મહિનો ચાલતો હોય ત્યારે જ આપણે મુલાકાત કરવી જોઈએ સગર્ભા બહેનની અને એમની સાથે રહીને પ્રસૂતિ પૂર્વેનું આયોજન, પ્રસૂતિ ક્યાં કરાવવાની છે, ઇમરજન્સી કોઈ પણ જાતની ઊભી થાય તો વાહન વ્યવસ્થા, અન્ય ઘરે કોઈ કામ કરનાર વ્યક્તિ, આ બધું જ આપણે મોડ્યુલમાં શીખ્યા છીએ. પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ માટેનું આખું સ્પેશિયલ એક મોડ્યુલ છે.
તો એ બધી તૈયારીઓ કરી શકીએ અને એ તૈયારીઓ કરીએ તો એક હેલ્ધી બિહેવિયર, તંદુરસ્ત વર્તન આપણું થઈ શકે અને આપણે મુશ્કેલીઓમાંથી બચી શકીએ. નબળા નવજાત શિશુઓની ઘરેલું સંભાળ, નબળા બાળકો હોય છે એની આપણે ઘરે જ સંભાળ લઈ શકીએ છીએ. એને એક્સ્ટ્રા કેર, સ્વચ્છતા, હૂંફ આ બધું આપવાનું હોય છે. કાંગારૂ મધર કેર આપી શકીએ અને કાંગારૂ મધર કેરનું પણ આખું એક સ્પેશિયલ મોડ્યુલ છે. તો આ નબળા જે બાળકો હોય છે, ઓછા વજન સાથે જન્મ્યા હોય, અધૂરા માસે જન્મ થયો હોય અને જન્મ સમયે એનું પ્રોપર ધાવણ બાળક લેતું ના હોય, તો આવા જે બાળકો હોય છે એ નબળા નવજાત શિશુઓ આપણે કહીએ છીએ. તો નબળા નવજાત શિશુઓને પણ આપણે ઘરે સારી રીતે સંભાળ કેવી રીતે લેવી એ આપણે શીખીએ તો એક આપણું તંદુરસ્ત વર્તન છે એવું કહી શકીએ. એએનએમ અથવા નર્સ બેન અને આંગણવાડી કાર્યકર દ્વારા આપવામાં આવેલ લોહ તત્વની ગોળીઓ લેવી અને એ જો ગોળીઓ આપણે લઈએ તો આપણામાં એનિમિયા અથવા તો લોહીની ઉણપ હોય તો એને આપણે નિવારી શકીએ છીએ અને વાર્તામાં જેમ સીમાબેનની હાલત થાય છે એ પ્રકારે કુપોષણ અને એનિમિયાથી આપણે દૂર રહી શકીએ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકીએ. કટોકટીના સમયે યોગ્ય આરોગ્ય સુવિધાઓ અથવા તો નજીકની હોસ્પિટલ પર જવું જોઈએ. આ બધી જ બાબતો છે એ તંદુરસ્ત આરોગ્ય અને તંદુરસ્ત વર્તનના ઉદાહરણ તરીકે, હેલ્ધી બિહેવિયર તરીકે આપણે એને જોઈએ છીએ. અને આ કરીએ તો આપણે માતા મરણ અને બાળ મરણની જે વાત સાંભળી એ આપણે અટકાવી શકીએ છીએ. આવા જ કેટલાક મહત્ત્વની આરોગ્ય સારવારના પણ ઉદાહરણ છે. તો મહત્ત્વની આરોગ્ય સારવારના ઉદાહરણ કયા કયા છે? તો સૌથી અગત્યની બાબત છે રસીકરણ. સગર્ભા માતાઓને પણ ટીટીનું ઇન્જેક્શન, ધનુનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને બાળકને જન્મ થયા પછી તેને પણ રસીઓ વિવિધ પ્રકારે વિવિધ સમયના અંતરે આરોગ્ય વિભાગ તરફથી નક્કી કર્યાના સમય પ્રમાણે આપવામાં આવે છે. તો યોગ્ય રસીકરણ થાય તે મહત્ત્વનું આરોગ્ય સેવાનું ઉદાહરણ છે. સગર્ભાવસ્થાની યોગ્ય રીતે તપાસ થાય. મિનિમમ 2 થી 3 વખત સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા બહેનની તપાસ થવી જોઈએ, જેથી કરીને પ્રેગ્નન્સીમાં કોઈપણ જાતની ગૂંચવણ અથવા તો કોમ્પ્લિકેશન હોય તો એની ખ્યાલ આવી શકે, માતા તંદુરસ્ત છે કે નહીં એ પણ જાણી શકાય અને પ્રસૂતિમાં કોઈ ગૂંચવાડો ઊભો ના થાય. તો સગર્ભાવસ્થાની સવેળા યોગ્ય રીતે તપાસ કરાવવી જોઈએ. બીજું એક ઉદાહરણ છે નજીકના આરોગ્ય સુવિધાઓમાં લોહ તત્વની ગોળીઓ. આ લોહ તત્વની ગોળીઓ આરોગ્ય કેન્દ્રમાંથી દરેક સગર્ભા ધાત્રી બહેનોને આપવામાં આવે છે. એમણે સમય પ્રમાણે લેવી જોઈએ. ઝાડા થયા હોય તેવા બાળકોને ORS આપવું. ORS આપવાથી ઝાડા જો થયા હોય બાળકને તો એના શરીરમાં પાણીની કમી ના થાય અને બાળકને ઝડપથી ડાયરિયામાંથી, ઝાડામાંથી આપણે બહાર લાવી શકીએ, એનું કુપોષણ થતું અટકાવી શકીએ. તો આ બધા જ ઉદાહરણ છે તે મહત્ત્વની આરોગ્ય સેવાઓના લગતા ઉદાહરણ છે. તો હેલ્ધી બિહેવિયર અને મહત્ત્વની આરોગ્ય સેવાઓના આ ઉદાહરણ આપણે જોયા. ત્યારબાદ આરોગ્ય અને ICDSના કામમાં સમાનતા શું છે? આરોગ્ય અને ICDSના કાર્યક્રમોએ એકી સાથે શા માટે કામ કરવું જોઈએ? તો બંને જે વિભાગો છે એના કાર્યક્રમના હેતુ, લક્ષ્ય સમાન છે. બંને આરોગ્યને લક્ષી જાગૃતિ વધારવા માટે પ્રયત્ન કરે છે. આરોગ્ય વિભાગ તરફથી પણ થાય છે અને ICDS તરફથી પણ આ કામ કરવામાં આવે છે. આરોગ્ય અને પોષણ સેવાઓમાં સુધારો કરવા માટેની કામગીરી બંને વિભાગો તરફથી થઈ રહી છે. અને વાર્તામાં જે પ્રમાણે જોયું તે પ્રમાણેનો અગત્યનો મુદ્દો મૃત્યુદર અને કુપોષણમાં ઘટાડો કરવાનું કામ, અને એ હેતુ પણ બંને ડિપાર્ટમેન્ટને લાગે વળગે છે. એટલે આશા અને આંગણવાડી કાર્યકર સાથે રહીને કામ કરે તો ઓછા પ્રયત્ને સારા પરિણામ મેળવી શકાય તેમ છે, જેથી કરીને ICDS અને આરોગ્ય વિભાગે સાથે મળીને કામ કરવું જોઈએ. મહિલા સુપરવાઇઝર અને ANM અથવા તો નર્સની ભૂમિકાઓ શું શું હોય છે? તો સૌથી અગત્યનો મુદ્દો એમણે મદદરૂપ થવું. એમના નીચેના જે કાર્યકરો છે, સ્ટાફ છે, એમને મદદરૂપ થવું. આંગણવાડી કાર્યકર, આશા તેમની કામગીરી અસરકારક રીતે કરી શકે તે હેતુથી મદદરૂપ થવું. જો મુખ્ય સેવિકા અથવા તો સુપરવાઇઝર બેન હોય તો એ આંગણવાડી કાર્યકરને મદદ કરશે અને ANM અથવા નર્સ બેન હશે તો એમના હાથ નીચે કામ કરતા આશા વર્કર બહેનોને મદદ કરશે. શું મદદ કરવાની છે? તો નવી જે કંઈ માહિતી અથવા જાણકારી આવતી હોય એ માહિતી તેમના સુધી પહોંચાડવાની છે. એમના સુધી પહોંચાડવામાં મદદરૂપ બનવાનું છે. ત્યાર પછી કામ કરવાની નવી રીતો શીખવવામાં મદદરૂપ બનવાનું છે. કોઈપણ નવી પદ્ધતિ કામ કરવાની આવે, ધારો કે ICDSમાં મોબાઈલ બધા બહેનોને આપવામાં આવ્યા તો મોબાઈલની ટ્રેનિંગ પણ આપવામાં આવી અને જ્યારે જરૂર પડે ત્યારે મુખ્ય સેવિકા અથવા તો સુપરવાઇઝર બહેનો ફિલ્ડ વિઝિટના સમયે પણ કાર્યકરને માર્ગદર્શન આપતા હોય છે કે આમાં આમ કરવાનું છે અથવા તો આ સુધારો આવ્યો છે એપ્લિકેશનમાં. પછી
તેઓને કામ કરવામાં કોઈ પણ ભૂલ થતી હોય તો એ ભૂલો સુધારવામાં મદદરૂપ બનવાનું છે. તો આ 3 મુદ્દાઓ વિશે એને મદદ કરવાની છે. સમસ્યાનું નિવારણ. આશા અને આંગણવાડી કાર્યકર જાતે જે સમસ્યાનું નિરાકરણ ન લાવી શકે તે સમસ્યાઓને હલ કરવામાં તેમને મદદરૂપ બનવું. કારણ કે બધી જ મુશ્કેલીઓ અથવા બધા પ્રશ્નો એવા નથી હોતા કે એ બહેનો પોતે જ એનો હલ કરી શકે. તો એવા સંજોગોમાં જે પરિવાર આશા આંગણવાડી કાર્યકરને સાંભળે નહીં તેમને સમજાવવામાં નર્સબેન અથવા તો મુખ્ય સેવિકા બહેને હોમ વિઝિટ દરમિયાન એમને મદદ કરવી જોઈએ. આશા અને આંગણવાડી કાર્યકરની સમસ્યાઓ ઉચ્ચ સત્તાધીશો સમક્ષ લઈ જવી જોઈએ. એટલે એમના જે પ્રશ્નો છે એમના પ્રશ્નોની ઉપલા સ્તરે રજૂઆત કરવી જોઈએ. મહિલા સુપરવાઇઝર અને એએનએમ નર્સની ભૂમિકાઓમાં આગળ ત્રીજો મુદ્દો છે સમીક્ષા કરવી. કાર્યક્રમના હેતુ સિદ્ધ થયા કે નહીં તેની સમીક્ષા કરવી. આશા અને આંગણવાડી કાર્યકરની કામગીરીના રેકોર્ડની ચકાસણી કરવી. એ નિયમિતપણે જ્યારે ઉપલા સ્તરે કામ કરતા જે મુખ્ય સેવિકા બહેનો અને નર્સ બેન છે એ ફિલ્ડમાં જતા હોય છે ત્યારે આશા વર્કરના પણ રેકોર્ડ જોતા હોય છે અને આંગણવાડી કાર્યકરના પણ રજિસ્ટરની ચકાસણી કરતા હોય છે. તો રેકોર્ડની ચકાસણી એક અગત્યનો મુદ્દો છે. સમુદાયમાં પરિવારોની મુલાકાત કરીને તેઓને આરોગ્ય સેવાઓ અંગે માહિતી મળે છે કે નહીં તે જાણવું. ફિલ્ડ વિઝિટમાં કાર્યકરની સાથે અને ક્યારેક કાર્યકર વગર પણ અથવા આશા વર્કર વગર પણ નર્સ અથવા તો મુખ્ય સેવિકા બહેનો પરિવારોની મુલાકાત કરતા હોય છે અને એ કરવી જોઈએ, જેથી કરીને એમને આરોગ્યની સુવિધાઓ પ્રોપર મળી રહી છે કે કેમ તે જાણી શકાય. માહિતી એકત્ર કરવી અને તેનું વિશ્લેષણ કરવું. જે પણ કામગીરી થઈ રહી છે એ કામગીરીને લગતી માહિતી અને ડેટા એને એકત્ર કરવા અને તેનું એનાલિસિસ કરવું, જેથી આપણે જે કામ કરી રહ્યા છીએ, જે હેતુ માટે કામ કરી રહ્યા છીએ તે યોગ્ય રીતે કામ થઈ રહ્યું છે કે નહીં, એ દિશામાં કામ થઈ રહ્યું છે કે નહીં તે આપણે જાણી શકીએ. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને છેલ્લા થોડા વર્ષોમાં આની ખૂબ જોરથી ચર્ચા થઈ રહી છે, જોરશોરથી. સગર્ભાવસ્થાથી માંડીને બાળક 2 વર્ષનું એટલે કે 24 મહિનાનું થાય ત્યાં સુધીની યાત્રા આ ચિત્રમાં બતાવેલી છે. અને 4 મહિનાથી 9 મહિના સુધીનો જે સગર્ભાવસ્થાનો ગાળો છે એ સગર્ભાવસ્થાની કાળજી માટે ખૂબ જ અગત્યનો ગાળો દર્શાવ્યો છે. બાળક માટે 0થી 24 મહિનાનો જે ગાળો છે એ 0થી 24 મહિનાનો ગાળો જે છે, 2 વર્ષનો સમયગાળો છે, એ તેના વિકાસના તબક્કા તરીકે ખૂબ જ અગત્યનો તબક્કો ગણાય છે. બંને જે ચિત્રો બતાવ્યા છે એમાં એક રેડ કલરનું પહાડ ટાઈપનું વચ્ચે દેખાય છે જ્યાં 0નું સિમ્બોલ છે ત્યાં, અને એક બ્લુ કલરનું છે. તો એક બાળ મૃત્યુ દર્શાવે છે અને એક માતા મરણ દર્શાવે છે. માતા મરણ અને બાળ મરણ જે છે તે બંને સૌથી વધારે પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાથી માંડીને બાળક 1 મહિનાનું થાય છે એ સમયગાળા દરમિયાન થાય છે. જો આ નિવારવું હોય તો આપણે જે તંદુરસ્ત આરોગ્યલક્ષી વર્તનના ઉદાહરણો જોયા એ તમામ ઉદાહરણોને આપણે પાળવા જોઈએ. સમયસર રસી લેવી જોઈએ. સગર્ભાવસ્થાની 7મા મહિનાથી આપણે પ્રેગ્નન્સી માટે, ડિલિવરી માટેની તૈયારી કરવી જોઈએ. યોગ્ય જગ્યાએ પ્રસૂતિ કરાવવી જોઈએ. ટ્રેન્ડ હોસ્પિટલમાં સ્ટાફ હોય ત્યાં આ બધું કરીએ. સગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય અને ખોરાકને લગતી જે બાબતો છે તેનું પણ આપણે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. પૂરતી વખત આપણે ચકાસણી આરોગ્યની કરાવવી જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન મિનિમમ 2 વખત અથવા 3 વખત જે ચકાસણી કરાવવાની હોય છે, સગર્ભાવસ્થાની તપાસ કરાવવાની હોય છે તે કરાવવી જોઈએ. આ બધું જો કરીએ તો ચોક્કસપણે આપણે તમામ માતાઓ તંદુરસ્ત બાળકને જન્મ આપે એવું વાતાવરણ, એવા સમાજનું નિર્માણ કરી શકીએ. અને બાળકને પણ જો જન્મ બાદ તરત જ ધાવણ આપવાની જે વાત છે તે અન્ય કોઈ પણ વસ્તુ એને નથી આપવાની, ગળથુંથી પણ નહીં. કારણ કે માતાનું જે દૂધ છે એ માતાનું દૂધ બાળક માટે રસી સમાન છે. બાળકને અનેક પ્રકારના રોગપ્રતિકારક શક્તિ એમાંથી મળી રહે છે. એટલે એને અન્ય કોઈ પણ વસ્તુની, કોઈ પણ પ્રવાહીની જરૂર શરૂઆતના 6 મહિના દરમિયાન રહેતી નથી. ગમે તેવો ઉનાળો હોય તો પણ માતાના દૂધમાં એને પાણીની જરૂરિયાત પણ પૂરી થઈ જાય છે. તો એવી કોઈ પણ વસ્તુ એને આપવાની નથી. અને એ જો આપણે કરીએ, શરૂઆત હોસ્પિટલમાં ડિલિવરી, બાળકને જન્મ સમય બાદ તરત જ એને ધાવણ આપીએ માતાનું, જન્મ સમયની અને જન્મ પછીના મહિનાઓમાં જે આપવાની થતી હોય એ સમયસર એને રસી આપીએ. આ બધું જો આપણે કરીએ, 6 મહિના પછી બાળકને ઉપરી આહાર વિધિવત શરૂ કરવાનો હોય છે. એટલે આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે 5મા મહિનાથી બાળક 5મા મહિનાનું થાય ત્યારથી જ એ ઘરની મુલાકાત લઈ અને 6 મહિને બાળકનો વિધિવત ઉપરી આહાર શરૂ થાય તેની આપણે તૈયારી કરવાની. અને ક્રમશઃ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ એનો ઉપરી આહારમાં પ્રમાણમાં પણ વધારો કરતા જવાનું. જો એવું કરીએ તો માતા અને બાળક બંનેનું
મરણનું જે પ્રમાણ છે એ ઓછું કરી શકીએ અને તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકને આપણે રાખી શકીએ. તો આ બધા મુદ્દાઓ આ 1000 દિવસના કાળજીના છે અને બધા જ મુદ્દાઓની જો કાળજી રાખીએ તો સારી રીતે આપણે માતા અને બાળકને આગળ લઈ જઈ શકીએ. 1000 દિવસ કયા કયા છે તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ચેક કરીએ. તો 1000 દિવસમાં સગર્ભાવસ્થા 9 મહિનાની 30 લેખે ગણીએ એટલે 270 દિવસ સગર્ભાવસ્થાના થયા. 6 મહિના સુધીનું બાળક જે થાય ત્યાં સુધી 180 દિવસ અને 7 મહિનાથી 24 મહિનાનું થાય ત્યાર સુધીના 550 દિવસ. આમ કુલ મળીને 1000 દિવસ થાય છે. મહિલાની સગર્ભાવસ્થાથી લઈને તેના બાળકના બીજા જન્મદિવસ વચ્ચેનો 1000 દિવસનો સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે. આપણે એની ચર્ચા કરી કેમ મહત્ત્વનો છે તે. આ સમયગાળો તેના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણની તકો પૂરી પાડે છે. આ એક પાયો છે, ફાઉન્ડેશન છે. એટલે જેટલો પાયો મજબૂત આપણે કહીએ છીએ કે એટલી ઇમારત મજબૂત. તો અહીંયા આ બાળકના વિકાસનો, બાળકના શરીરના જે અવયવોનો વિકાસ થવાનો છે તેનો એ બધાનો પાયો આ સમયગાળા દરમિયાન નખાતો હોય છે. એટલે એ સમયે જો આપણે આ બધી કાળજી રાખીએ તો ચોક્કસપણે માતા અને બાળક બંનેને આપણે સારું કરી શકીએ. તો આ 1000 દિવસની કાળજી એટલા માટે ખૂબ જ અગત્યની છે અને એટલા માટે એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આંગણવાડી કાર્યકરને પોતાના વિસ્તારની પૂરતી માહિતી છે કે કેમ? હવે બધા જ કાર્યકર બહેનોને ખબર છે કે આપણે વર્ષોથી પોતાના કાર્ય વિસ્તારનો એક નકશો બનાવીએ છીએ અને એ નકશામાં તમામ ઘરોની આપણે ચિહ્નિત કરીએ છીએ, દર્શાવીએ છીએ, જેથી કરીને કોઈ ફળિયું અથવા તો કોઈ ઘર પોતાના વિસ્તારનું રહી ના જાય. તો આંગણવાડી કેન્દ્રની સીમારેખાઓ સ્પષ્ટ છે કે કેમ એ નક્કી કરવું પડે. પરિવારનો અંતિમ સર્વે ક્યારે કરવામાં આવ્યો હતો, શું તે સર્વે પૂરો થઈ ગયો છે કે નહીં એ નક્કી કરી લેવું જોઈએ, ખાતરી કરવી જોઈએ. આપણે એ બાબતની ખાતરી છે કે આપણાથી કોઈ પરિવાર છૂટી ગયો કે નથી છૂટી ગયો એ દરેક આંગણવાડી કાર્યકરે ખાતરી કરવી જોઈએ. અને આપણને એ બાબતની ખાતરી છે કે પછાત વર્ગનો કોઈ પરિવાર છૂટી નથી ગયો ને. તો આ બધી જ બાબતની ખાતરી કરવા માટે આપણે જો એક નકશો બનાવી દઈએ, પોલિયોના ટીપા પીવડાવતી વખતે પોલિયો કાર્યકર અને આંગણવાડી કાર્યકર સાથે જતા હોય તો એ લોકો એ વખતે પણ એક નકશો બનાવે છે. અને આપણા આંગણવાડી કાર્યકર પાસે પણ એમના કેન્દ્ર વિસ્તારમાં જેટલા પણ ઘરો ફળિયા આવતા હોય છે ગામના, એનો એક મેપ હોય છે, નકશો હોય છે. અને એમાં મુખ્ય ઘરો બધા જ દર્શાવેલા હોય છે, મુખ્ય માર્ગો અને મુખ્ય એ જગ્યાએ કોઈ લેન્ડમાર્ક્સ, શાળા કે પંચાયત કે એવું કોઈ જાહેર સ્થળ આવેલું હોય તો એ પણ આપણે દર્શાવીએ છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો કેવી રીતે નકશો દોરવાનો છે, એક ચિત્ર અહીંયા છે અને આ ટ્રેનિંગ વખતે પણ આપણે આ ચિત્રની તમને માહિતી આપેલી જ હતી અને ફરીથી આ ચિત્ર તમે જોઈ શકો છો. તમારા મોબાઈલમાં જે EILA એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં પહેલાં મોડ્યુલમાં જઈને તમે જોશો તો ત્યાં પણ તમને આ નકશો દેખાશે. અહીંયા મુખ્ય માર્ગો, મુખ્ય જે એવા ઘરો અથવા તો એવી ઇમારતો છે તે પણ દર્શાવી છે. મંદિર છે, પંચાયતના ઘર ટાઈપનું એક મોટું ઘર છે, બધા ફળિયા દર્શાવ્યા છે અને મોટાભાગના ઘર દર્શાવેલા છે. જો આવું આપણે આપણા કાર્ય વિસ્તારનો નકશો બનાવી દઈએ તો આપણાથી કોઈ પણ પરિવાર અથવા તો કોઈ વ્યક્તિ લાભ જેને આપવા પાત્ર હોય એવા કોઈ લોકો રહી ના જાય. તો દરેક કાર્યકર બહેનોએ પોતાનો નકશો, જેમ વર્ષે આપણે એક વખત આપણું સર્વે રજિસ્ટર અપડેટ કરીએ છીએ, ડિટેલ સર્વે, એવી રીતે આ પણ નકશો પણ આપણે દર વર્ષે અપડેટ કરવો જોઈએ. એટલે ગામના આપણા વિસ્તારના કોઈ નવા ઘર બન્યા હોય અથવા તો કોઈ ઘર કાયમી ધોરણે બંધ થયું હોય કે એવું કંઈ પણ હોય તો એને આપણે અપડેટ કરી શકીએ, તાજું કરી શકીએ અને કોઈ આપણા કાર્યકરની કેન્દ્રની સેવાઓથી વંચિત ના રહી જાય. હવે આપણે એક વિડીયો જોઈશું આ મોડ્યુલને લગતો. જે ચર્ચા કરી એ બધી જ ચર્ચાનો સારાંશ આ એક નાનકડા વિડીયોમાં આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આજની ચર્ચાને પૂરી કરીશું. આપણે એક वीडियो निहारिए. मासिक बैठक योजना एवं प्रबंध, इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. मॉड्यूल प्रारंभ करने से पहले मैं आपको राहुल और काजल की कहानी सुनाऊंगी. राहुल और काजल की शादी को 3 साल हुए थे. सीमा राहुल और काजल की बेटी है और वो अब 2 साल की है. सीमा 1 साल की भी नहीं हुई थी और काजल दोबारा गर्भवती हो गई. काजल का शरीर कमजोर था और उसकी हालत दिन ब दिन बिगड़ने लगी और वह कुछ ही महीनों में चल बसी. आज 1 साल बाद भी सीमा का ख्याल रखने वाला कोई नहीं है. सीमा अति कुपोषित है
और बार बार बीमार पड़ जाती है। क्या आप बता सकती हैं कि काजल की मृत्यु का क्या कारण है? वर्तमान परिस्थितियां सीमा के मानसिक और शारीरिक विकास को कैसे प्रभावित कर सकती हैं? आप काजल की जिंदगी बचाने में कैसे मदद कर सकती थीं? और आज आप सीमा की मदद कैसे कर सकती हैं? हम आंगनबाड़ी कार्यकर्ताओं की जिम्मेदारी है सभी परिवारों की मदद करना। बस हमें सही जानकारी का कब और कैसे प्रयोग करना है आना चाहिए। पर वो कैसे करेंगे? ऐसे कामों की योजना और प्रबंधन मासिक बैठक में होती है। मासिक बैठकों में हम उन परिवारों के बारे में चर्चा करते हैं जिन्हें मदद की जरूरत होती है और योजना बनाते हैं कि किस प्रकार इन परिवारों की मदद कर सकते हैं। तो आइए शुरू करते हैं। इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि मासिक बैठक का उद्देश्य क्या है, मासिक बैठक में हम क्या सीखेंगे, मासिक बैठक के बाद उसका उपयोग कैसे करेंगे, सुदृढ़ योजना के लिए अपने क्षेत्र की जानकारी कैसे एकत्रित करेंगे। क्या आप बता सकती हैं इस चित्र में क्या दिखाया गया है? इसमें एक बच्चे की जीवन की शुरुआती दिनों को दिखाया गया है। बिल्कुल सही। यह चित्र बच्चे के जीवन के पहले 1000 दिनों को दर्शाता है, जो गर्भावस्था से शुरू होकर बच्चे के 2 साल के हो जाने तक के बारे में है। इस दौरान माँ और बच्चे को कई परिस्थितियों से गुजरना होता है। यही समय है जब माँ और बच्चे दोनों की मृत्यु होने की अधिक संभावना होती है। इसी समय बाल कुपोषण शुरू होता है। मासिक बैठकों के दौरान इन्हीं समस्याओं के बारे में चर्चा करेंगे, योजना बनाएंगे और समस्याओं का समाधान करेंगे। मासिक बैठकों में हम सबसे पहले पिछले महीने के कार्यों की समीक्षा करेंगे कि पिछले माह में गृह भ्रमण में हमने क्या पाया, क्या सीखा और क्या हम परिवारों को समझाने में सफल रहे। फिर हम नई बातें सीखेंगे जो विभिन्न तकनीकों एवं व्यावहारिक विषयों पर आधारित होंगी, जिससे हम परिवारों को बेहतर सलाह दे पाएं और अंत में हम आने वाले माह की कार्य योजना बनाएंगे। क्या आप अच्छे स्वास्थ्य और पोषण व्यवहारों के कुछ उदाहरण दे सकती हैं? अच्छे स्वास्थ्य और पोषण व्यवहारों के कुछ उदाहरण हैं। आंगनबाड़ी कार्यकर्ता द्वारा दी गई आयरन की गोलियों का सेवन करना, बच्चे के जन्म के लिए तैयारी करना, जटिलता के समय सही अस्पताल में जाना, कमजोर नवजात शिशु की घर पर देखभाल, जन्म के तुरंत बाद 6 महीने तक केवल स्तनपान, 6 महीने के बाद ऊपरी आहार की शुरुआत। बिल्कुल सही। क्या अब आप स्वास्थ्य कर्मियों के सहयोग से आंगनबाड़ी केंद्र पर दी जाने वाली सेवाओं के कुछ उदाहरण दे सकती हैं? इन सेवाओं के कुछ उदाहरण है टीकाकरण, प्रसव पूर्व जांच, आयरन की गोलियों की उपलब्धता सुनिश्चित करना, समय पर गृह भ्रमण के द्वारा परामर्श देना, दस्त से ग्रसित बच्चों को ORS देना। बहुत बढ़िया। मासिक बैठक का मुख्य उद्देश्य है ये समझना और चर्चा करना कि हम कैसे सभी परिवारों को सही स्वास्थ्य व्यवहार अपनाने के लिए प्रोत्साहित करें। हम सभी परिवारों को महत्वपूर्ण स्वास्थ्य सुविधाएं दिलवाने में कैसे सहयोग करें। हम सभी परिवारों तक अपनी पहुंच बना सकें और कैसे कोई भी परिवार हमसे न छूटे। हमने जाना कि मासिक बैठकों का एक उद्देश्य है गांव के सभी लोगों तक आंगनबाड़ी की सेवाओं को पहुंचाना। क्या आप बता सकती हैं कि ये हम कैसे कर सकते हैं? लोगों को जागरूक करके, घर घर जाकर इन सेवाओं के बारे में बताकर। ऐसा करने के लिए सबसे पहले उन परिवारों के बारे में जानना होगा जो हमारे क्षेत्र में रहते हैं, मुख्यतः जिन्हें हमारी सभी सेवाओं की बहुत आवश्यकता है। इसके लिए कुछ बिंदुओं का ध्यान रखना होगा, जैसे अपने क्षेत्र की सीमा निश्चित रूप से पता करना,
जिस गांव में एक से अधिक आंगनबाड़ी केंद्र हैं, वहां क्षेत्र सीमा के बारे में विस्तार से जानना। उन टोलों की जानकारी लेना जहां सिर्फ पिछड़ी जाति या जनजाति वाले समुदाय रहते हैं। उन टोलों के बारे में जानना जहां सिर्फ अल्पसंख्यक धर्मों के लोग रहते हैं। ऐसे टोलों के बारे में भी पता करना जो किसी भी आंगनबाड़ी केंद्र के क्षेत्र में नहीं है। अपने क्षेत्र का नक्शा बनाना। नक्शे में सभी टोलों और टोलों के घर दर्शाना। सभी घरों को अनुक्रमांक देना। यह जानना कि आखिरी बार परिवारों का सर्वे कब किया था। अपने पास अपडेटेड सर्वे रजिस्टर रखना। सर्वे रजिस्टर में दर्शाए हुए परिवारों की संख्या नक्शे से मिलनी चाहिए। दीदी, यदि हमारे पास सर्वे रजिस्टर ना हो तो हम हमारे क्षेत्र के परिवारों की जानकारी कैसे एकत्रित करेंगे? यदि आपके पास सर्वे रजिस्टर नहीं है तो अपने क्षेत्र के सभी टोलों, सामुदायिक स्थल और रास्तों को दर्शाते हुए एक कागज पर नक्शा बनाएं। अपने क्षेत्र में यह नक्शा और डाटा ट्रांसफर शीट लेकर घर घर घूमें। हर परिवार को क्रमानुसार एक परिवार संख्या दें। हर घर के लिए नक्शे में एक चौकोर बक्सा बनाएं और उसमें परिवार संख्या लिखें। यदि घर में कोई गर्भवती महिला है तो उनसे उसकी LMP पूछें और उसकी EDD निकालें। डाटा ट्रांसफर शीट के जिस माह वाले खाने में महिला की EDD पड़ रही हो, उसी खाने में महिला का नाम और EDD लिखें। परिवार संख्या भी लिखें। अगर घर में कोई 1 साल तक का बच्चा है तो उसकी जन्मतिथि पूछें। डाटा ट्रांसफर शीट के जिस माह वाले खाने में बच्चे की जन्मतिथि पड़ रही हो, उसी खाने में बच्चे का नाम और जन्मतिथि लिखें। परिवार संख्या भी लिखें। अपनी गर्भावस्था पंजी की जांच करें और ऐसी महिला का नाम निकालें जिसका नाम अभी भी डाटा ट्रांसफर शीट में नहीं है। ऐसी महिलाओं का नाम ट्रांसफर शीट में लिखें। टीकाकरण पंजी भी जांच लें और ऐसे बच्चों का नाम निकालें जिसका नाम अभी भी डाटा ट्रांसफर शीट में नहीं है। ऐसे बच्चों का नाम भी ट्रांसफर शीट में लिखें। इस प्रकार बिना सर्वे रजिस्टर के भी आप अपने क्षेत्र के सभी परिवारों की जानकारी एकत्रित कर सकती हैं। दीदी, आपने बताया कि हम मासिक बैठक के दौरान विभिन्न समस्याओं के समाधान ढूंढेंगे, पर उसके बाद हम इन्हें उपयोग में कैसे लाएंगे? बहुत अच्छा सवाल किया तुमने। हमारे प्रयास सिर्फ एक बैठक पर नहीं रुक जाते। मासिक बैठक के साथ हमारा उस महीने का कार्य शुरू होता है। बैठक के बाद हम पूरे माह परिवारों तक स्वास्थ्य और पोषण सेवाओं को पहुंचाने के लिए और लोगों के व्यवहार में परिवर्तन करने के लिए प्रयास करेंगे। ज्यादातर आप इन प्रयासों में सफल होंगी, पर कभी-कभी आपको कुछ मुश्किलों का सामना करना पड़ सकता है, परंतु निराश होने की कोई आवश्यकता नहीं है। हर स्तर पर आपकी मदद करने के लिए कई लोग हैं, जैसे सुपरवाइजर, ANM और CDPO। एक साथ मिलकर हम हर समस्या का हल निकाल लेंगे और सफल बनेंगे। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। इस अध्याय में हमने सीखा है कि मासिक बैठक का मुख्य उद्देश्य ये समझना और चर्चा करना कि हमारे क्षेत्र में सभी परिवार सही स्वास्थ्य और पोषण व्यवहार अपनाएं। हमारे क्षेत्र के सभी परिवारों को सही महत्वपूर्ण सेवाएं मिलें। हम सभी परिवारों तक अपनी पहुंच बना सकें और कोई भी परिवार हमसे ना छूटे। मासिक बैठक में सीखी हुई जानकारी को उपयोग में लाने के लिए आपको अपने क्षेत्र के सभी परिवारों की जानकारी होना अति आवश्यक है। દર્શક મિત્રો, આ માસિક સમીક્ષા બેઠક શા માટે મોડ્યુલ 1 ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચનું છે તેની ચર્ચા આપણે જે કરી એ બધી જ ચર્ચાને સમરાઇઝ રૂપે એક નાના વિડીયોમાં આપણે નિહાળી અને બધા જ મુદ્દાઓ જે ચર્ચા આપણે પ્રેઝન્ટેશન દરમિયાન કર્યા તે તમામ મુદ્દાઓની નોંધ આ
વિડીયોમાં પણ બતાવવામાં આવી છે. એટલે તંદુરસ્ત વર્તન જે છે એ તંદુરસ્ત વર્તન આપણા વિસ્તારના તમામ બહેનો બાળકો અપનાવે એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને વધુને વધુ લોકોને તંદુરસ્ત બનાવવા માટેની કોશિશ આપણે કરવાની છે. અહીં આપણે આ મોડ્યુલની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. દર્શક મિત્રો, મહેશભાઈએ ખૂબ જ વિસ્તૃત અને ઝીણવટપૂર્વક માહિતી આપી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સર્વ દર્શક મિત્રોનો હું આભાર માનું છું. નમસ્કાર.